નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 14 જૂન 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી। તો ચલીએ શરૂઆત કરીએ। તો તાજેતરમાં બાળ મજૂર વિરુદ્ધ વિશ્વ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો કે બાળ મજૂરીનો દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો જે બાળકો માટે થાય તે? તો કે 12 જૂનના રોજ ઉજવવામાં આવે છે બાળ મજૂરી વિરુદ્ધ દિવસ, જે વિશ્વ કક્ષાનો ઉજવવામાં આવે છે। તો તાજેતરમાં બાળ મજૂરી વિરુદ્ધ વિશ્વ દિવસ 12 જૂને ઉજવવામાં આવ્યો છે। આની શરૂઆત તો કે 2002થી થઈ હતી અને થીમ તો કે ચાલો આપણે પ્રતિબંધીઓ પર કાર્ય કરીએ અને બાળ મજૂરીને સમાપ્ત કરીએ। તો ખાસ કરીને થીમ યાદ રાખવી। ત્યારબાદ તો કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો મુખ્ય મથક જીનીવા સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે અને આના દ્વારા આની ભલામણ કરવામાં આવી હતી ઉજવવાની, એટલે 12 જૂને ઉજવવામાં આવે છે બાળ મજૂરી વિરુદ્ધ દિવસ। ત્યારબાદ વડા હાલના તો કે ગ્લિબર્ટ હોગબો છે અને ઇન્ટરનેશનલ મજૂર દિવસ તો કે 1 મેએ ઉજવવામાં આવે છે। 1 મેએ બીજો દિવસ પણ ઉજવવામાં આવે છે, તે તમારે કોમેન્ટ કરવાનું છે, તો ખાસ કરીને એટલું યાદ રાખવું। ત્યારબાદ બાળ મજૂર શું છે તેના વિશે માહિતી લઈ લે। તો કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન અનુસાર તો કે બાળકો દ્વારા કરવામાં આવતા દરેક કામને બાળ મજૂર કહેવામાં આવતું નથી, કારણ કે બાળ મજૂર એ બાળકો દ્વારા કરવામાં આવતા કામ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે બાળકને સ્વસ્થ અને વિકાસ માટે જે જોખમ છે, જેનો ખૂબ નાનો બાળક દ્વારા કરવામાં આવે અને કામના ઘણા કલાકો સુધી જરૂર કરે, એટલે કે જરૂરી કરે કામ, તો તેને બાળ મજૂર કહેવામાં આવે છે। કારણ કે બાળકની ઈચ્છા હોય ને જે કામ બાળક કરે અને બાળકને સેહતને નુકસાન થાય અથવા તો શરીરને નુકસાન થાય, તેને પણ બાળ મજૂર કહેવામાં આવે છે। તો ખાસ કરીને એટલી ડિટેલ યાદ રાખવી। ત્યારબાદ બંધારણનો કયો અનુચ્છેદ જે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કોઈપણ કારણો કે કારખાનામાં અથવા તો ખાણ અન્ય કોઈપણ જોખમી રોજગારી નોકરીમાં પ્રતિબંધ કરે છે? તો એ કલમ નંબર 24 છે, જે મૂળભૂત અધિકારોમાં આપેલી છે। ત્યારબાદ 1979માં તો કે ભારત સરકારે બાળ મજૂરી મુદ્દાને અભ્યાસ કરવા માટે તેનો ઉકેલ માટે પગલાં સૂચવ્યા માટે ગુરુપાલ સ્વામી સમિતિની સ્થાપના કરી હતી અને બાળ મજૂર પર પ્રતિબંધિત અને નિયમિત અધિનિયમ 1986માં તેની ભલામણ બાદ કરવામાં આવી હતી। તો 1986મો કાયદો બનાવ્યો હતો જે બાળ મજૂરી વિરુદ્ધનો છે, તો ખાસ કરીને આ કાયદો પણ યાદ રાખવો। અને ગુરુપદ સ્વામી સમિતિએ આ કાયદા અમુક ચોક્કસ જોખમી વ્યવસાયમાં બાળકોને રોજગારી આપવામાં પ્રતિબંધ મૂક્યો હતો, તો ખાસ કરીને યાદ રાખવું। જેવી રીતના ખાણ કારખાના, જે દારૂગોલા વગેરે બનાવતા હોય એવામાં। અને સૌથી વધુ બાળ મજૂરો તો કે આફ્રિકા ખંડમાં જોવા મળે છે અને આફ્રિકા પછી એશિયા પેસિફિક પ્રદેશમાં સૌથી વધુ બાળ મજૂરો જોવા મળે છે, તો ખાસ કરીને એટલી ડિટેલ યાદ રાખવી। ત્યારબાદ જૂન મહિનાના દિવસો જોઈ લઈએ તો કે 1 જૂન તો કે વિશ્વ દૂધ દિવસ ઉજવવામાં આવે છે। 2 જૂન તો કે તેલંગાણાનો સ્થાપના દિવસ ઉજવાય છે। 3 જૂનની વાત કરીએ તો વિશ્વ સાયકલ દિવસ ઉજવાય છે। 5 જૂને તો કે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાય છે, અને થીમ તમારે કોમેન્ટ કરવાની છે। 7 જૂનની વાત કરીએ તો વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ઉજવાય છે। 8 જૂને તો કે વિશ્વ મહાસાગરીય દિવસ ઉજવવામાં આવે છે અને 8 જૂને તો કે વિશ્વ મગજની જે ગાંઠ હોય તેનો દિવસ ઉજવવામાં આવે છે। 9 જૂનની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય અર્કાઇવ્સ દિવસ ઉજવાય છે। 9 જૂને બીજો દિવસ તો કે વિશ્વ માન્યતા દિવસ પણ ઉજવવામાં આવે છે। 11 જૂને તો કે આંતરરાષ્ટ્રીય રમતગમતનો દિવસ ઉજવવામાં આવે છે। આ વખતે શરૂઆત કરવામાં આવી છે, એટલે કે નવો દિવસ છે। ત્યારબાદ 12 જૂનની વાત કરીએ તો બાળ મજૂર વિરુદ્ધ રમત દિવસ ઉજવવામાં આવે છે અને રમતગમતનો દિવસ છે બાળ મજૂર વિરુદ્ધ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ થોડીક ટાઈપ મિસ્ટેક છે, જોઈ લેજો તમારી રીતના। ત્યારબાદ તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ દ્વારા કયા વર્ષને ક્વાન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજીનું આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કર્યું છે? તો 2025નું આ વર્ષને જાહેર કરવામાં આવ્યું છે। તો કયું વર્ષ? તો કે યુનાઇટેડ નેશન્સ દ્વારા 2025ના વર્ષને ક્વાન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજી આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે। હવે યુનાઇટેડ નેશનલે 2025ને ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજી આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કર્યું। આ સાથે યુનાઇટેડ રાષ્ટ્રએ 2025ને આંતરરાષ્ટ્રીય સલાહકાર વર્ષ તરીકે જાહેર કર્યું છે। આ તો આખા ગામને યાદ રહે, પણ આંતરરાષ્ટ્રીય સલાહકાર તરીકે પણ યાદ રાખવાનું। ત્યારબાદ શાંતિ અને વિશ્વાસનું આંતરરાષ્ટ્રીય વર્ષ પણ જાહેર કર્યું હતું અને ગ્લેશિયર સંરક્ષણ આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કર્યું હતું। અને 2024ને તો કે ઊંટનો આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કર્યું હતું। તો આ 2024નું પણ યાદ રાખવું, એવું ન હોય કે 2025નું જ પૂછે।
આના સંભાવના વધારે રહી 2025ની 2024ની સરખામણીમાં. ત્યારબાદ થોડાક પ્રશ્નો જોઈ લે તો કે 1925માં કયા વૈજ્ઞાનિકે સંશોધનને પત્રકાર પ્રકારને ક્વોન્ટમ મિકેનિકનો પાયો ગણવામાં આવે છે? તો જર્મનના જે ભૌતિકશાસ્ત્રી હતા વર્નર હેલ્ઝનબર્ગને ઓળખવામાં આવે છે. ત્યારબાદ ધનાદેશ 2025ને ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજીના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કરવા અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાઓમાં ઠરાવ રજૂ કર્યો હતો. તો કયા રાજ્ય દ્વારા ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો? તો ધાના. આપણે પૂછી લઈએ, આમાં નક્કી ન હોય. ત્યારબાદ 73માં કયા દેશના ઉપરાષ્ટ્રપતિ સાઉલો સિલિમાનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું છે? તો માલાવીના રાષ્ટ્રપતિ છે. તો ખાસ કરીને દેશ યાદ રાખવો. તો 73માં માલાવી દેશના ઉપરાષ્ટ્રપતિ સાઉલોસ સિલિમાનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું છે. ક્યાં થયું છે, કેવી રીતના થયું છે, એ આપણે યાદ નથી રાખવાનું, માલાવીના છે એટલું યાદ રાખજો. ત્યારબાદ માલાવીની વાત કરીએ તો તેમનું કેપિટલ લિલોગંગવે છે. અને સલણ તો કે માલાવિયન કવાંસા છે. પ્રમુખની વાત કરીએ તો લાઝારસ સકવેરા છે. તો ખાસ કરીને એટલી ડિટેલ યાદ રાખવી માલાવી વિશે. ત્યારબાદ જીમેક્સ 2024ની 8મી આવૃત્તિ જૂન 2024માં ભારત અને કયા દેશ વચ્ચે થઈ છે, એટલે કે યોજાવાની હતી? તો કે ભારત અને જાપાન વચ્ચે યોજાણી છે આ ગેમ. તો જીમેક્સની 2024ની 8મી આવૃત્તિ હતી જે જૂન 2024માં ભારત અને જાપાન બંને દેશો વચ્ચે યોજાઈ. જીમેક્સ 2024ની વાત કરીએ તો જાપાન જે ભારતના મેરીટાઇમ એક્સરસાઇઝ છે, એટલે કે એનું ફૂલ ફોર્મ જીમેક્સનું શું થાય? તો કે જાપાન ભારત મેરીટાઇમ્સ એક્સરસાઇઝ થાય છે. અને 2024માં તો કે 8મી આવૃત્તિ છે આની, જ્યાં તો કે જાપાનના સોકાસુકામાં ઉજવાય છે, એટલે કે શહેરનું નામ છે ત્યાં ઉજવાય છે. INS શિવાલિક ભાગ લેવા ગયું છે ભારત તરફથી. અને પહેલી આવૃત્તિ તો કે 2012માં યોજાઈ હતી જાપાનમાં. ત્યારબાદ છેલ્લી તો કે 7મી આવૃત્તિ 2023માં ભારતના વિશાખાપટ્ટનમમાં યોજાઈ હતી. તો ખાસ કરીને આ જીમેક્સ વિશે એટલી ડિટેલ યાદ રાખવી. ત્યારબાદની 2024ની બધી જ જોઈ લે કવાયતો. તો રણ ચક્રવાત તો કે ભારતીય અને UAE વચ્ચે થઈ હતી રાજસ્થાનમાં. સહયોગ કજિંગ તો કે ભારત અને જાપાન વચ્ચે થઈ હતી ચેન્નાઈમાં. અથુથૈયા ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત અને થાઇલેન્ડ વચ્ચે થઈ હતી. ત્યારબાદ ચક્રવાત EXની વાત કરીએ તો ભારત અને ઇજિપ્ત વચ્ચે થઈ હતી ઇજિપ્તમાં. ડેઝર્ટ ભૂતપૂર્વની 11મી આવૃત્તિ હતી ભારત અને કઝાકિસ્તાન વચ્ચે થઈ હતી SPના બખલોલમાં, એટલે કે હિમાચલ પ્રદેશમાં. સ્ટેફર્ડ ડિફેન્સ 2024ની વાત કરીએ તો નાટોમાં થઈ હતી, એટલે કે નાટો દ્વારા આયોજન થાય છે. અને ડેઝર્ટ નાઇટ ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત, ફ્રાન્સ અને UAE વચ્ચે થઈ હતી અરબી સમુદ્રમાં. અને હંમેશા તાનચીનનો અભ્યાસ કરો તો કે ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે થાય છે રાજસ્થાનમાં તેનું આયોજન થયું હતું. હવા શક્તિની વાત કરીએ તો ઇન્ડિયન એરફોર્સ દ્વારા તેનું આયોજન થયું હતું અને પોખરણ રાજસ્થાનમાં તે યોજાઈ હતી. ત્યારબાદ મિલન ભૂતપૂર્વની વાત કરીએ તો ભારતીય નૌકાદળ વચ્ચે થાય છે વિશાખાપટ્ટનમમાં યોજાઈ હતી. દોસ્તી ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત, માલદીવ અને શ્રીલંકા વિશે થઈ હતી અને માલદીવમાં યોજાઈ હતી. સમુદ્ર લક્ષ્મણની વાત કરીએ તો ભારત અને મલેશિયા વચ્ચે થઈ હતી વિશાખાપટ્ટનમમાં તેનું આયોજન થયું હતું. સી ડિફેન્સ ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત અને UAE વચ્ચે થઈ હતી. પ્લોડ બેયર આંદામાન નિકોબારનું કેપિટલ છે ત્યાં યોજાઈ હતી. કટલેર એક્સપ્રેસ Xની વાત કરીએ તો INS તીર જે 24 દેશો વચ્ચે થઈ હતી, જેમાં INS તીરે જે ભારત તરફથી ભાગ લીધો હતો. પ્લોટ વિક્ટોરિયાની જે કેપિટલ છે સેલ્સનું કેપિટલ પોર્ટ વિક્ટોરિયા, ત્યાં તેનું આયોજન થયું હતું. હવે લિમેટ્રિક EXની વાત કરીએ તો ભારત અને સેલ્સ વચ્ચે થાય છે, સેલ્સમાં તેનું આયોજન થયું હતું. ત્યારબાદ ટાઈગર ટામ્સ Xની વાત કરીએ તો US અને ભારત વચ્ચે થાય છે, ભારતના પૂર્વી સમુદ્ર તટ પર આયોજન થયું હતું. ગગન શક્તિ ભૂતપૂર્વની વાત કરીએ તો ઇન્ડિયન એરફોર્સ દ્વારા તેનું આયોજન થાય છે. ધર્મરક્ષક ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત અને જાપાન વચ્ચે યોજાય છે રાજસ્થાનમાં તેનું આયોજન થયું હતું. ત્યારબાદ ડસ્ટલિંગ Xની વાત કરીએ તો ભારત ઉઝબેકિસ્તાન વચ્ચે યોજાય છે, ઉઝબેકિસ્તાનમાં તેનું આયોજન થયું હતું. સાગર કૌશા જે બીજી આવૃત્તિ હતી તમામ દરિયાઈ સુરક્ષા એજન્સીઓ ભાગ લે છે, લક્ષદ્વીપમાં યોજાઈ હતી. વિક્ટર હેલ્ડ તો કે USમાં યોજાઈ હતી સ્પેટ ફોર્સ ખાતે. અને પ્રથમ અવકાશમાં યુદ્ધ કવાયત સ્થળે થઈ હતી. ત્યારબાદ પૂર્વીય તરંગ પ્રેક્ટિસની વાત કરીએ તો ભારતીય નૌકાદળ વચ્ચે થઈ હતી, ભારતીય પૂર્વ સમુદ્ર તટમાં યોજાઈ હતી. ગગન સ્ટ્રાઇકની વાત કરીએ તો ભારતની આર્મી અને એરફોર્સ દ્વારા થઈ હતી, પંજાબમાં તેનું આયોજન થયું હતું. તાકાત કસરતની વાત કરીએ તો ભારત અને ફ્રાન્સ વચ્ચે યોજાઈ હતી, મેઘાલયના ઉમેરરોઈમાં તેનું આયોજન થયું હતું. ત્યારબાદ કંપન પ્રેક્ટિસની વાત કરીએ તો ભારત અને US વચ્ચે થઈ હતી, કોલકાતામાં યોજાઈ હતી. લાલ ધસ પ્રેક્ટિસની વાત કરીએ તો બહુપક્ષીય કવાયત છે અને સૌથી મોટી બહુપક્ષીય એટલે કે બધા દેશોને આવરી લે એના જેવી કવાયત છે જે
સૌથી મોટી કહેવાય, એટલે તમે સમજી જ ગયા. એ અલ્ફાન્સ યુએસમાં તેમનું આયોજન થયું હતું. ત્યારબાદ રિપેક્સની વાત કરીએ તો બહુપક્ષીય કસરત છે જે ભારત તેમાં ભાગ લેવા ગયો હતો અને હવાઈ યુએસમાં તેમનું આયોજન થયું હતું. તો ખાસ કરીને આ યાદ રાખવું. બધી કવાયતો 2024નું તમામ આવી ગયું ને આપણી ચેનલ ઉપર આવી રીતના રિવિઝન કરવામાં આવશે. તો તમારે 6 મહિનાનું કરંટ અફેર તો આમ આંગળી સુટકી વગાડીને યાદ રાખવું. તાજેતરમાં ભારતીય સેનાના નવા વડા કોણ બન્યા છે? તો કે ઉપેન્દ્ર ત્રિવેદી બન્યા છે ભારતીય સેનાના નવા વડા. તો તાજેતરમાં ભારતીય આર્મી સેનાના નવા વડા તરીકે ઉપેન્દ્ર ત્રિવેદી બન્યા છે, જે મનોજ પાંડેનું સ્થાન લેશે. તો ખાસ કરીને યાદ રાખવું. અને સેના દિવસ તો કે 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. ખાલી એટલા ટોપિક યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં બહાર પાડવામાં આવેલ ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ 2024માં ભારતનો ક્રમ કેટલામો છે? તો ભારતનો ક્રમ 129મો છે. તો ખાસ યાદ રાખવું. તો તાજેતરમાં બહાર પાડવામાં આવેલ ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ 2024માં ભારતને ક્રમ તો કે 129મો મળ્યો છે. જ્યારે ગ્લોબલ જેન ગેપ ઇન્ડેક્સની વાત કરીએ 2024નો, તો કે વર્લ્ડ ઇકોનોમી ફોરમ દ્વારા બહાર પાડવામાં આવે છે આ ઇન્ડેક્સ, અને ભારતને તો કે 129મો સ્થાન મળ્યો છે. 147 ટોટલ દેશો હતા, એમાંથી 129મું સ્થાન ભારતને મળ્યું છે. ટોપની વાત કરીએ તો આઇસલેન્ડ, ફિનલેન્ડ અને નોર્વે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ગમે છે. ત્યારબાદ સૌથી સહેલું તો કે 147મું તો કે સુદાન છે. તો ભારતનો ક્રમ યાદ રાખવો, ખાસ કરીને બીજા જોઈ લેવા. ત્યારબાદ 2024ના બધા જ ઇન્ડેક્સો જોઈ લઈએ. તો કરપ્શન પર્સન ઇન્ડેક્સ 2023ની વાત કરીએ તો 93મા નંબર ઉપર ભારત આવ્યું હતું. ડેનમાર્ક પહેલા નંબર ઉપર હતો. અને સ્વસ્થ સંરક્ષણ 2023ની વાત કરીએ તો ઇન્દોર અને સુરત પહેલા ક્રમે હતું. ત્યારબાદ અંદર કેટેગરીમાં તો કે સાસવડ જે મહારાષ્ટ્રનું હતું 1 લાખથી ઓછી વસ્તીમાં સૌથી સ્વસ્થ હતું. અને કોન્ટેનમેન્ટ બોર્ડની વાત કરીએ તો મહુ કોન્ટેનમેન્ટ બોર્ડ પહેલા નંબર ઉપર હતો. અને રાજ્યની વાત કરીએ તો મહારાષ્ટ્ર, MP, છત્તીસગઢ વગેરે રાજ્યો પહેલા, બીજા અને ત્રીજા ક્રમે હતા. અને સ્વસ્થ ગંગા સિટીની વાત કરીએ તો વારાણસી અને પ્રયાગરાજ હતું. ઓલાની વાત કરીએ તો ચંડીગઢ હતું સફાઈ મિત્રની. ત્યારબાદ સ્નો લેપર્ડ રિપોર્ટ 2023ની વાત કરીએ તો 718 સીતા એટલે હિમદીપડાઓ છે, અને સૌથી વધારે લદ્દાખમાં જોવા મળે છે. ત્યારબાદ ટોમ ટ્રાફિક ઇન્ડેક્સ 2023ની વાત કરીએ તો લંડન પહેલા નંબર ઉપર હતું, બેંગ્લોર 6થા ક્રમે હતું. ત્યારબાદ ડેમોક્રેસી ઇન્ડેક્સ 2023ની વાત કરીએ તો 41મા નંબર ઉપર ભારત હતું, નોર્વે પહેલા નંબર ઉપર હતું. વૈશ્વિક બૌદ્ધિક સંપ્રદાય સૂચકાંકની વાત કરીએ તો 2024નો 42મા નંબર ઉપર ભારત હતું, US પહેલા નંબર ઉપર હતું. અને લિંગ અસમાનતા સૂચકાંક 2022ની વાત કરીએ તો 108 નંબર ઉપર ભારત હતું, ડેનમાર્ક પહેલા નંબર ઉપર હતું. માનવ વિકાસ સૂચકાંક 2022ની વાત કરીએ તો 134મા નંબર ઉપર ભારત હતું, સ્વિટ્ઝરલેન્ડ પહેલા નંબર ઉપર હતું. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટની વાત કરીએ તો 126મા નંબર ઉપર ભારત હતું, ફિનલેન્ડ પહેલા નંબર ઉપર હતું. અને ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સની વાત કરીએ તો 4થા નંબર ઉપર ભારત હતું, ટોપ ઉપર તો કે US હતું. અને બિઝનેસ એન્વાયરમેન્ટ રેન્કિંગ 2024ની વાત કરીએ તો 51મા નંબર ઉપર ભારત હતું, સિંગાપુર પહેલા નંબર ઉપર હતું. અને ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ 2024ની વાત કરીએ તો 3જા નંબર ઉપર ભારત હતું, US અને ચીન ત્યારબાદ ભારત. અને હુરોન દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો આ ઇન્ડેક્સ. ત્યારબાદ વિશ્વનું ત્રીજું સૌથી મોટું માર્કેટ પ્લેસની વાત કરીએ તો જીમ બન્યું હતું માર્કેટ પ્લેસ. ત્યારબાદ સાયબર ક્રાઇમ ઇન્ડેક્સની વાત કરીએ તો 10મા નંબર ઉપર ભારત હતું, રશિયા પહેલા નંબર ઉપર હતું. ત્યારબાદ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંકની વાત કરીએ તો 2024માં 159 નંબર ઉપર ભારત હતું, નોર્વે પહેલા નંબર ઉપર હતું. અને રિપોર્ટ વિધાઉટ બોર્ડર દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો આ રિપોર્ટ. ત્યારબાદ યાત્રા અને પ્રવાસી વિકાસ સૂચકાંકની વાત કરીએ તો 2024માં 39મા નંબર ઉપર ભારત હતું, અને US પહેલા નંબર ઉપર હતું. ત્યારબાદ ગ્લોબલ સિટીઝ ઇન્ડેક્સ 2024ની વાત કરીએ તો ન્યુયોર્ક પહેલા નંબર ઉપર હતું, અને દિલ્હી તો કે 350મા નંબર ઉપર હતું, જે ભારતનું એકમાત્ર. ત્યારબાદ પર્યાવરણ પ્રદર્શન સૂચકાંકની વાત કરીએ તો 2024માં 170 નંબર ઉપર ભારત હતું, એસ્ટોનિયા જે પહેલા નંબર ઉપર હતું. અને ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ 2024ની વાત કરીએ તો 129મા નંબર ઉપર ભારત છે, આઇસલેન્ડ પહેલા નંબર ઉપર છે. ત્યારબાદ સિપ્રી દ્વારા લશ્કરી ખર્ચમાં તો કે ભારત 4થા સ્થાને હતું, અને US પહેલા નંબરે હતો. તો ખાસ કરીને આ 2024ના બધા જ ઇન્ડેક્સો આવી ગયા, તો રિવિઝન કરતા જવું. ત્યારબાદ તાજેતરમાં PM આવાસ યોજના હેઠળ 3 કરોડના નવા મકાનો બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે, એટલે કે બજેટમાં ફાળવવામાં આવ્યું છે અને લંબાવવામાં આવી છે. તો PM આવાસ યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી? તો કે જૂન 2015માં નરેન્દ્ર મોદીએ આ
યોજનાની શરૂઆત કરી હતી. તો તાજેતરમાં પીએમ આવાસ યોજના હેઠળ 3 કરોડ નવા મકાનો બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે આ યોજના તો કે જૂન 2015માં શરૂ થઈ હતી. અને નોડલ એનજીસી જે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય અંતર્ગત આવે છે, જેના નવા મંત્રી બન્યા છે તોખણ સાહુ. તો ખાસ કરીને મંત્રીઓ હું યાદ રખાવી દઉં, તમે ટેન્શન લેતા નહીં, ગોખતાની આપણે વિડીયો ઓલરેડી મૂકી દીધો છે, તો એ ખાલી એક વખત જોઈ લેવો. ત્યારબાદ તાજેતરમાં આંધ્રપ્રદેશના 18મા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? તો કે ચંદ્રબાબુ નાયડુએ શપથ લીધા છે. 18મા છે, તો ખાસ કરીને યાદ રાખવું. તાજેતરમાં આંધ્રપ્રદેશના 18મા મુખ્યમંત્રી તરીકે ચંદ્રબાબુ નાયડુએ બન્યા છે. ચંદ્રબાબુ નાયડુની વાત કરીએ તો ચોથી વખત તે બન્યા છે આંધ્રપ્રદેશના સીએમ. અને રાજ્યપાલ તો કે એસ અબ્દુલ નઝીરે તેને શપથ લેવડાવ્યા છે. તો રાજ્યપાલે યાદ રાખવા. ત્યારબાદ ચંદ્રબાબુ નાયડુની વાત કરીએ તો રાજ્યના 18મા સીએમ બન્યા છે. કોણે હરાવ્યા? તો કે વાયએસઆર પાર્ટીના જગત મોહન રેડ્ડીને હરાવ્યા છે. અને ચંદ્રબાબુ નાયડુની વાત કરીએ તો તે ટીડીપી એટલે કે તેલુગુ દેશમ પાર્ટીથી આવે છે. ત્યારબાદ ચંદ્રબાબુ જે પવન કલ્યાણ જે હતા તે જનસેવા પ્રમુખ બન્યા છે. અને આંધ્રપ્રદેશની વાત કરીએ તો વિધાનસભાની બેઠકો તો કે 175 છે. તેમાંથી તો કે ટીડીપીએ તો કે 135 લીધી છે અને જનસેવાએ 21. આ વગેરે યાદ નથી રાખવી, 18 ભાજપે લીધી છે. કોણ સીએમ બન્યું છે એ ખાલી યાદ રાખજો. ત્યારબાદ નવા સીએમઓ જોઈ લઈએ, હાલ બન્યા અથવા તો બની ગયા. ત્યારબાદ રાજસ્થાનની વાત કરીએ તો ભજનલાલ શર્મા બન્યા હતા. મધ્યપ્રદેશમાં તો કે મોહન યાદવ, છત્તીસગઢમાં તો કે વિષ્ણુદેવ સાહી, મિઝોરમની વાત કરીએ તો લાલ દુહુમા, તેલંગાણાની વાત કરીએ તો રેવંત રેડ્ડી, સિક્કિમના તો કે પ્રેમસિંહ તમન, હરિયાણાના તો કે નાયબ સૈની, ઝારખંડના તો કે સંપાઈ સોરેન, ઓડિશાના તો કે મોહન શરણ માંઝી, આંધ્રપ્રદેશના કે ચંદ્રબાબુ નાયડુ બન્યા છે. તો ખાસ કરીને નવા સીએમઓ છે તો યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં ગ્રામીણ વિકાસ વિભાગના ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કે રાજસિંહની નિમણૂક કરવામાં આવી છે. આ ટ્રાઇપ મિસ્ટેક છે. તો તાજેતરમાં ગ્રામીણ વિકાસ વિભાગના ડિરેક્ટર તરીકે રાજપ્રિયા સિંહની નિમણૂક કરવામાં આવી છે. ખાલી વન લાઇનનું સ્વરૂપે યાદ રાખજો. અને ગ્રામીણ વિકાસ મંત્રાલય કોની અંતર્ગત આવે છે? તો કે એના મંત્રી હાલ બન્યા તો કે ચંદ્રશેખર પેમાનસાલી બન્યા છે. તો ખાસ કરીને આપો યાદ રાખવા આની સાથે. ત્યારબાદ તાજેતરમાં વિશ્વ બેંકે 2025માં ભારતની જીડીપી અનુમાન વધારાને કેટલું કીધું છે? તો કે 6.6% જેટલું જીડીપી અનુમાન કહ્યું છે ભારતની. તો તાજેતરમાં વિશ્વ બેંકે 2025માં ભારતની જીડીપી અનુમાન તો કે 6.6% કહ્યો છે. જ્યારે આરબીઆઈએ આના જેવો રિપોર્ટ બહાર પાડ્યો હતો તેમાં 7.2% કીધું હતું. તો ખાસ કરીને આ બે ડેટા જે પરીક્ષા આગળ હોય એની પહેલાંના જે ડેટા નીકળ્યા હોય તે જોઈને જવા, અટાણાથી ક્યાં ગોખતા નહીં તમે. તો ખાસ કરીને યાદ રાખવું. તો આજના માટે એટલું. વિડીયો પસંદ આવે તો મિત્રો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો વધુમાં વધુ શેર કરો તેવી વિનંતી. તો જય હિન્દ, જય ભારત.